શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। સુખપર ખાતે શ્રી ગુંદેશ્વર યુવક મંડળ દ્વારા શિવપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું। યજ્ઞ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। અશ્વિન જોશી દ્વારા પ્રસ્તુત મા બાપને ભૂલશો નહીં કાર્યક્રમમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। जय महेश जगाजो पर्ण सोहे काल पूर्ण जन्म मरण जाय सत नाम लेत जाके तीन मय चंद्र भाल कंठ में मुंडी माल शोभे कंठ विशाल कंठ में नाग बाके बड़े बड़ा झांकी सड़के जाय कंचन माले कागड़ा पूर्ण गयो कैलास प्रमुख देव हर रखे खड़े सिंह उभा थया અને અભિમાની રક્ષે ભરસવામાં ભગવાન શંકરની બહુ પૂજા કરી સ્મશાનમાં રહે છે ભૂત પ્રેતના સંગમાં પડે છે ધૂનમાળાઓ ધારણ કરે છે। ગાયત્રી હવે કોઈ પોતાના યજ્ઞમાં શિવનો ભાગ આપવો યજ્ઞ ભાગ બંધ કરાવી નાખો। ઋષિ ઉપાધ્યાય આજરોજ શિવપુરાણ જ્ઞાન યજ્ઞનું જે અહીં શ્રાવણ માસ પુરુષોત્તમ માસ નિમિત્તે ઘાસના ચારા માટે આપણે એક શિવપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરીએ છીએ। છેલ્લા 35 વર્ષથી આયોજન થાય છે। પુરુષોત્તમ માસ નિમિત્તે ખાસ એક આયોજન આ શિવપુરાણનું જ્ઞાન યજ્ઞનું થાય છે। એનો મુખ્ય હેતુ છે કે દર પુરુષોત્તમ માસે જે અધિક માસ હોય છે તેના બાબતે અને ઘાસચારા નિમિત્તે એક આ આયોજન થાય છે। જય શ્રી સ્વામિનારાયણ। સુખપર ગુંદેશ્વર પાટણગઢની અંદર દર અધિક માસે શિવપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન થાય છે અને જે કંઈ વહીવટને ખર્ચને બધું જે કંઈ ભંડોળ થાય છે વહીવટ ખર્ચ બાદ કરી અને તમામ જે કંઈ આવક હોય એ ઘાસચારામાં જ અમે લોકો નીલ કરીએ છીએ। અને અમારા બધા સાથીદારો યુવક મંડળ લગભગ ઓછામાં ઓછા 100ની આસપાસ કાર્યકરો બહુ સારી રીતે મહેનત કરે છે અને રાત અને દિવસ પોતાના કામ ધંધા છોડી અને અમારા પ્રોગ્રામમાં સહયોગ આપે છે। અને અમે રાત્રિ પણ મનોરંજનના કાર્યક્રમ કરતા હોઈએ છીએ। રાત્રિ કાર્યક્રમના દાતાર આ વહીવટીની અંદર કોઈ હોતા નથી, એ લોકો વ્યક્તિગત અમને દાતારો મળી જાય છે અને એનો જે કંઈ ખર્ચ એ પોતાની રીતે જ નિભાવી લે છે। અમને ખાલી અહીંયા સમય આપીએ છીએ અને એક તારીખ આપીએ છીએ, બાકી કાર્યક્રમો આપોઆપ અહીંયા બધા તૈયાર થઈ જાય છે। આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ। હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ। અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ। એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે। ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ। અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો હવે રાહ શેને જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં। એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ। સંપર્ક નીરવ મોરબિયા। મોબાઈલ નંબર 9909663249। શું તમે ફેસબુક યુઝર્સ છો? તો મહાસાપુરા ન્યૂઝ હવે તમારી ફેસબુકમાં પણ માત્ર સર્ચ કરો મા ન્યૂઝ અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને। શું તમને અમારા અપડેટની પ્રત્યેક ક્ષણ જરૂર છે?
તો જોડાઓ માં આશાપુરા ન્યૂઝ ગ્રુપમાં તમારી ફેસબુક પર અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. ભુજમાં પસ્તી ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું, જેમાં યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. યુવતીઓ પણ રક્તદાન પ્રત્યે જાગૃત બની. આ અમારી પસ્તી ગ્રુપની સંસ્થા સેવાઈ સાધના એ અમારું કામ છે. અમે દર રવિવારે સવારે પસ્તી લેવા આખા ગામમાંથી ભેગી કરીએ. એમાંથી જે ફંડ ભેગું થાય એમાંથી નાના છોકરાઓને ચોપડા અને નોટબુકો લઈ આપીએ છીએ. અને અમારો 12 મહિનામાં 2 કે 3 વારનો બ્લડ કેમ્પનો મેગા બ્લડ કેમ્પનો અમારો લક્ષ્ય રહે છે. એમાં પહેલી વાર અમે જે કરેલો એની તો 172 જેટલો લક્ષ્ય થયેલો. અને આ વખતે અમે કોલેજો અને યુનિવર્સિટીઓમાં ફરી ને યંગસ્ટર બધા જેટલા છે યુવાનો એના માટે અમે ઘણું પ્રચાર અભિયાન કર્યો કે એ લોકો જાગૃત થાય. ને એમાંથી અમને બહોળો પ્રતિસાદ મળ્યો છે કે જે લોકોમાં યુવતીઓએ સૌથી વધુ આવીને અમારી પાસે રક્તદાન કર્યું છે. ને યુવાનો પણ એટલા જ એની થોડીક જ પાછળ છે ને એ લોકો બ્લડ ડોનેટ કરે છે. એના ઉપરથી અમને થાય છે કે હવે નવી પેઢી રક્તદાનમાં અત્યારથી જ સહભાગી થાય એની અમારી વધુ પ્રયાસો થાય છે. રક્તદાન એ જ મહાદાન કહેવામાં આવ્યું છે અને આજની જે છોકરીઓ છે એ હવે રક્તદાન કરી રહી છે. અને પહેલાં તો બધા સોયથી પણ ડરતા હતા અને આજે હવે બધી છોકરીઓ રક્ત ડોનેટ કરી જ રહી છે એમ. અને અમે એ જ એટલે અમારો ઉદ્દેશ એ જ છે કે આ બધાને એમ સારું થઈ શકે. બસ. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए. फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. હવે ઓસર્યા પાણીને પૂર. ચલો મલેરિયાથી રહીએ દૂર. પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે. કોઈ પણ તાવ મલેરિયા હોઈ શકે. તેથી લોહીની તપાસ કરાવો અને દાક્તરી સારવાર લ્યો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઘરની આસપાસ પાણી જમા થવા ના દો. અઠવાડિયામાં એકવાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, જળાશયો, ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકાવો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. ભુજ વાલદાસનગરમાં બાળાની યુવતી પર બળાત્કાર ગુજારનાર યુવાન પોલીસના સકંજામાં. કોર્ટમાં રજૂ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. વાલદાસનગરમાં બાળાથી આવેલ યુવતી પર બળાત્કાર ગુજારવા બદલ વર્માનગર પાંદરોમાં રહેતા 5 આરોપીઓને બળાત્કારની ફરિયાદ નોંધાતા 4 આરોપીઓને ધરપકડથી બચવા આગોતરા મેળવી લીધા હતા. જ્યારે મુખ્ય બળાત્કારી આરોપીના કોર્ટના આગોતરા નામંજૂર કરતા પોલીસે તેની ધરપકડ કરી લીધાના અહેવાલો સાંભળી રહ્યા છે. ભુજ તાલુકાના પોલીસ સ્ટેશનના તપાસનીશ પીએસઆઈ એલઆર ડાભીએ વિગતો આપતા જણાવેલ કે ગત તારીખ 6 એપ્રિલ 2012 રાત્રિના માંડવી તાલુકાના બાળા ગામે રહેતા સંજય જોશીની 22 વર્ષીય દીકરી કોલેજની પરીક્ષા આપવા ભુજ આવેલ ત્યારે તે આશા જોશી નામની વાલદાસનગરમાં રહેતી છોકરીના પરિચયમાં આવેલ અને રહેવા માટે આશા તેના ઘરે લઈ ગયેલ. દરમિયાન રાત્રિના આશાભાઈના પરેશ જટાશંકર જોશીએ તેના ઉપર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારેલ અંગે ફોજદારી નોંધાવતા બળાત્કાર પ્રકરણમાં સંડોવાયેલા જટાશંકર, રેવાશંકર જોશી, દક્ષાબેન જટાશંકર જોશી, આશાબેન જટાશંકર જોશી, હેતલબેન આશીષ જોશી તથા મુખ્ય સૂત્રધાર પરેશ જટાશંકર જોશી રહેવાસી તમામ વર્માનગર જીએમડીસી કોલોની પાંદરોએ ધરપકડથી બચવા માટે આગોતરા મેળવવા ભુજની સેશન્સ કોર્ટમાં અરજી કરતા પરેશ સિવાય બાકીના 4ના આગોતરા મંજૂર થતા 4ની ધરપકડ કરી અને કોર્ટના આદેશ મુજબ જામીન મુક્ત કરી દીધા હતા. જ્યારે બળાત્કારી મુખ્ય સૂત્રધાર પરેશ જટાશંકર જોશીને ગત રાત્રિના 8:30 વાગ્યે
પકડી લેવામાં આવ્યો હતો. આરોપીની આજે તબીબી પરીક્ષણ કાર્યવાહી પૂર્ણ થયેલી કોર્ટમાં મોકલેલી આ કાર્યવાહી કરાશે. માતા પિતા વિહોણી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી બળાત્કાર ગુજારી તરછોડી દેતા શખ્સ સામે ફિટકાર વરસવા માંડ્યો હતો. આ કામનો આરોપી છે એનું નામ છે પરેશ જટાશંકર જોશી, જે લખપત વર્માનગરનો વતની છે અને એને આ છોકરી જોડે 1 માસ અગાઉ પહેલાં એના જોડે પ્રેમ સંબંધો બધેલા અને પછી આ છોકરી જોડે એને બળાત્કાર કરેલો. આ તપાસમાં તો અત્યારે હાલ તો આરોપીને પકડીને અટક કરીને નામદાર કોર્ટમાં મોકલ્યા. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. માં ડેવલપર્સ સુથરીવાડા હાઉસ ડેવલપર્સ એન્ડ રિનોવેશન મકાન, દુકાન, પ્રવેશદ્વાર, મંદિર તેમજ સ્વતંત્ર બંગલા બનાવવા માટે તમારી પસંદગી અને એન્જિનિયરોની ડિઝાઇન પ્રમાણે તૈયાર કરવા માટે એક જાણીતું નામ એટલે માં ડેવલપર્સ. એન્જિનિયરના પ્લાન મુજબ સચોટ અને વ્યવસ્થિત કામ તેમજ નવું અને રિનોવેશન કામ કરવાનું વિચારી રહ્યા હો તો માં ડેવલપર્સની મુલાકાત અવશ્ય લો. સ્થળ માં ડેવલપર્સ, જૂના કચ્છ મિત્ર પ્રેસની સામે, કેમ્પેરિયા, ભુજ, કચ્છ. સંપર્ક જયંતસિંહજી જેઠુભા ચાવડા, મોબાઈલ નંબર 9825885098. કેન્દ્ર અને ગુજરાત સરકાર આવાસ માટે અનેક યોજનાઓ બહાર પાડી છે, છતાંય આવી યોજનાઓથી સાચા લાભાર્થીઓ વંચિત રહી જાય છે. મહાસાપુરા ન્યૂઝ પાસે રજૂઆત કરતા અરજદારો. હા સાહેબ, મારું નામ દામજી વેરસી છે, મહેશ્વરી, ગામ નારાયણપુર રહું છું. નારાયણપુર પસાયતીમાં ઇન્દિરા આવાસમાં જે ભાડેના મકાન છે તેમાં હું રહું છું. હું તથા મારા છોકરા અલગ અલગ ભારત મકાનમાં રહીએ છીએ. મેં આજથી 3 વર્ષ પહેલેથી કરીને અરજી કરી થાકી ગયો છું. પંચાયતમાં અરજી કરી, તલાટી સાહેબને મળ્યો. તલાટી સાહેબે કીધું કે ડેપ્યુટી કલેક્ટરને કહો તમારી યાદી ત્યાં ટ્રાન્સફર થઈ આવી જશે તો તમારું નામ ટળી જશે. છતાં સાહેબ મને કોઈ જવાબ ન મળ્યો. ડેપ્યુટી સાહેબ પાસે ગયો, અરજી કીધી, અરજી પાછી સહી કરી લઈ આવ્યો 2 કોપી. પછી સમાજકારમાં ગયો સાહેબ. સમાજકારમાં એ લોકોએ કે જિલ્લા વિકાસ ગામ વિકાસ એજન્સીમાં જાઓ. ત્યાં ગયો તો એ લોકો ત્યાં પણ કીધું કે આ બીપીએલ યાદીમાં તમારું હવે નવી યાદી આવે ત્યારે નામ ચડશે. મેં કહ્યું સાહેબ મારું નવી યાદી ક્યારે આવે ને ક્યારે બને, ત્યાં સુધી ભાડે મારાથી નથી ભરાતું. કેટલા દિવસ ભાડો ભરું સાહેબ. પછી સાહેબ દરેક ઓફિસોમાં હું ધક્કા ખાઈ થઈને કંક થઈ ગઈ છું. છેલ્લા 3 વર્ષથી એક ઓફિસમાં 10 ધક્કા ખાધા હશે. મને એટલે જ જાણ કરવામાં આવે તમારી બીપીએલ યાદીમાં નામ નથી. સાહેબ બીપીએલ યાદીમાં નામ નથી, મારા કારણે બીપીએલ કાર્ડ છે, બીપીએલ કાર્ડ ધરાવું છું, છતાંય મારું નામ નથી. ગાંધીધામ યાદીમાં ઇન્કવાયરી કરી તો ગાંધીધામ યાદીમાં મારું નામ છે. ત્યાંથી મેં 3 પત્ર પણ હાલમાં લઈ આવ્યો. એ સાહેબને બતાવ્યો કે આ પણ નહીં ચાલે ત્યાં મ્યુનિસિપાલિટી યાદીમાં, કારણ કે હું બીમાર છું છેલ્લા 3 વર્ષથી. 2 ઓપરેશન મારે અહીંયા થયા, હજી એક ઓપરેશન મારું થવાનું છે. એ ઓપરેશન મોટો છે, અમદાવાદમાં થશે. ડૉક્ટરે એમ કીધું કે અમદાવાદ થશે. હવે મેં સાહેબ ટ્રસ્ટો સંસ્થાનો ત્યાંથી બંદોબસ્ત કરી અને અમદાવાદ ઓપરેશન કરાવવું પડશે. મારે અટાણે હું સારવાર અહીંયા લઉં છું જનરલ હોસ્પિટલમાં, જેના મારા મને ચોપડીઓ ડાયલિક છે અને મારા 2 ઓપરેશન થયા એના પાછળ પણ મને પીડાયેલી થાય છે. મને કોઈ સહાય નથી મળતી, કોઈ જાતની, કારણ કે હું બીપીએલ છું પણ બીપીએલ યાદી મારી નથી બોલતી. તો તલાટીએ વળી પાછો સલાહ આપી કે તમે કાકા ગાંધીધામ જાઓ ત્યાંથી યાદી લઈ આવો બીપીએલ અંગેનું તો તમારું અહીંયા થઈ જશે. તો સાહેબ હું ગાંધીધામ ગયો, ત્યાં યાદી મહેરબાની કરીને
લીધી કે સાહેબ હું બીમાર માણસ છું, મારે જાઉં છું દવા માટે અને મને લખી આપો. તો સાહેબે મહેરબાન થઈને મારા ઉપર આ લોકોએ લખી આપ્યું પ્રમાણપત્ર. એ મેં આ લોકોને બતાવ્યું તો એ નથી હાલતું. તો હવે સાહેબ મારે ક્યાં જવું? હું ગરીબ માણસ છું. મકાન બનાવી જે કોઈ જમીન આપે સરકાર તોય પણ હું ઝોપડું બનાવી લઉં, કોઈ પાલ કાગળથી કંઈ ઢાંકી લઉં. અટાણે મારા પેટનો ગુજાર મુશ્કેલ થાય છે. મજૂરી કામે મારા છોકરાઓ જાય છે. હું તો બીમાર માણસ છું સાહેબ. મારી બાઈ માણસ પણ બેહાલ છે અટાણે. અમે અતિશય દુઃખીને છીએ. અમારી પરિસ્થિતિ બહુ નાજુક છે. જો સાહેબ આપ સાહેબ સરકારની અંદર કોઈ ગરીબની સાંભળતો હોય તો મહેરબાન થાય સાહેબ, કારણ કે મારી પાસે પૈસો નથી. અને મેં એમ પણ સાંભળ્યું છે ઘણી જગ્યાએ કે તમારી કોઈ વાત સાંભળશે નહીં, તમારા ખીચા ગરમ હશે તો તમારી સાંભળવામાં આવશે. એવી મેં ઘણી જગ્યાએ સાંભળી, પણ મારા કને કાંઈ નથી સાહેબ. જો ક્યાં પણ હું અટાણે આવું છું એ ભાડું ઉધાર ઓછીના લઈને આવું છું અહીંયા ઓફિસોમાં, ત્યારે મને એ જ જવાબ મળે છે અટાણે કાંઈ નહીં સાહેબ, તમે જતા રહ્યો. હવે સાહેબ મારે કેટલાક ધક્કા ખાવા? હું પોતે બીમાર માણસ છું, હલાતું નથી મારાથી વધારે બોલાતું નથી સાહેબ. હું કંગાળ માણસ છું સાહેબ. ઈસાક સુમાર બકાલી. રજૂઆત સાહેબ મારી એ છે કે મફતનગરમાં હમણાં રહું છું હાલમાં. મારા ઘરને 11/16 કે 17 મકાન છે જે મારી માતાજીના નામે સરકારે પાસ કરી આપે. હું રહું છું આ ગામમાં, એને ઓછામાં ઓછા 70-80 વર્ષ થઈ ગયા છે. 35 વર્ષ કોટડા રોવા. તકલીફ એ છે ભાઈ કે ગામમાં મારા ઘરને રહેવામાં એક જ મકાન છે, બીજો મકાન મારો કોઈ પાસ થયો નથી. બીપીએલની યાદીમાંથી મારું નામ નીકળી ગયો છે. એવી કોઈ મારા કને પ્રોપર્ટી નથી. ગામમાં પૂછા કરીએ છીએ પંચાયતમાં તો કે છે એ ગાંધીનગરથી થાય છે, અમારા કનેથી નથી થતો. એવી રીતે અમારાથી વાતો કરે છે. પછી મકાનને જેને મળ્યા છે મારાથી નાની ઉંમરના જે એના પાસ થઈ ગયા છે, તો મારો શું કામ પાસ નથી થયો? એનો જવાબ મને કોના કને માંગવા જાઉં? હું કોના કને જાઉં? કારણ કે એટલો હું નથી ભણેલ, નથી કોઈ રૂપિયા વાળો. હું તો કમાવીને ખાવા વાળો માણસ છું. જો એ દોડધકમાં પાછળ પડું તો મારા છોરા ભૂખે મરે. કામ પણ પ્લસમાં મને કરવો પડે છે. નોકરિયાત વર્ગ છું, ગાડી હલાવું છું. બાકી શું છે દબાણ આવું છે એની કોઈ પૂછા કરતો નથી. જેને જેમ મજા આવે એવી રીતે બનાવી લે છે. અમારા કને તો પૈસા નથી. એ મારી રજૂઆત છે કે કોઈ એનો સારો પગલો લે ને મારા જેવા બીજા પણ ગરીબો છે જેના કને રહેવા માટે મકાન નથી. મારી એવી દરખાસ્ત છે કે મને નહીં પણ બીજાને પણ મળે એનો લાભ. સરકાર એવા માણસોને આપે જેના કને રહેવા માટે મકાન નથી, એને આપે. જેને મજા આવે છે જેમ તેમ કરી નાખે, દબાવી નાખે છે, એ ના હાલે. કાંઈક વ્યવસ્થિત ખપે છે. એટલા માટે આવ્યો છું તમારા કને આ રજૂઆત લઈને. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. કચ્છ યુનિવર્સિટી ખાતે પીટીસીના અધ્યાપક લિખિત અંક અષ્ટકમ નામના પુસ્તક પર ચર્ચા વિચારણા થઈ. આજરોજ પીટીસીના અધ્યાપક કેશુભાઈ મોરસાણિયાની લખેલી પુસ્તક અંક અષ્ટકમ, જે ગણિતને પોપ્યુલર કરવા માટે, વિદ્યાર્થીઓને પોપ્યુલર કરવા માટેની એક પુસ્તક છે. દાખલાઓ એને ઇન્ટરેસ્ટિંગ, ગણિત સામાન્યતઃ લોકોને નથી ગમતું, એના માટેનું એક આયોજન છે જેને અમે એપ્રિશિએટ કરીએ છીએ. પણ એની સાથે 2-3 વસ્તુઓ ચર્ચા કરવી પડે. ગણિત સામાન્યતઃ એક એવી ઇમ્પ્રેશન છે કે કઠિન વિષય છે અને ગણિત ભણનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થતી જાય છે, પણ ખરેખર એવું નથી.
2009માં ફિક્કીનો એક સર્વે થયેલો છે, જેમાં એક ક્લિયર થયેલું છે કે વિશ્વમાં સૌથી વધારે મોટી સંખ્યામાં જો ગણિત અને સાયન્સમાં વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થતા હોય તો એ હિન્દુસ્તાનમાં છે. એ વર્ષે 6,90,000 વિદ્યાર્થીઓ, જે કે વિશ્વમાં સૌથી વધારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હતા જે ગણિત અને સાયન્સના ગ્રેજ્યુએટ થયા હતા, એ ગ્રેજ્યુએટ તરીકે બહાર નીકળ્યા હતા. આજે ઓબામાને બી કહેવું પડે છે કે ભારતના વિદ્યાર્થીઓ ગણિતમાં ખૂબ જ સારા છે, ખૂબ જ પાવરદાર છે, એટલે એમનાથી બચવું પડે. એટલે એ એક ગલત ઇમ્પ્રેશન છે કે ગણિત અને સાયન્સના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે, એ દૂર કરવાની જરૂર છે. બીજી વસ્તુ, પુસ્તકો લખવાની એટલા માટે આવશ્યકતા હોય, ગણિતમાં લખો કે કોઈ બી સબ્જેક્ટમાં લખો, પણ મિત્રો છેલ્લા 30-40 વર્ષોમાં જે અંગ્રેજીનો અટેક થયેલો છે, અંગ્રેજી આવશ્યક છે, પણ અંગ્રેજીના અટેકમાં લોકોને વિશ્વમાં ચિંતા છે કે જે બાકી બધી ભાષાઓ છે એ લુપ્તતાના આરે જઈ રહી છે. આજનો દિવસ 11મી સપ્ટેમ્બર બહુ યાદગાર અને ઐતિહાસિક દિવસ. સ્વામી વિવેકાનંદની આપણે સૌ જન્મજયંતિ સાર્ધ શતાબ્દી ઉજવી રહ્યા છે અને યોગાનો યોગ 125મી જન્મજયંતિ આપણા દેશના મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની પણ ઉજવી રહ્યા છે. ત્યારે આજના આ યુવા માણસને લોકો ગણિતથી દૂર જઈ રહ્યા છે, ત્યારે એ નિમિત્ત બનાવીને ગણિત પોતાનું બને, આપણું બને, એ માટેનો એક નાનો પ્રયાસ એટલે આ અંક અષ્ટકમની રચના. અંક અષ્ટકમ પુસ્તક લખવાનો વિચાર એટલા માટે આવ્યો કે આજકાલ ગણિતને માત્ર પીરિયડ પાઠ્યપુસ્તક અને પરીક્ષામાં જ કેદ કરી દીધો. એની સામે એ ગણિતને ગમતું કરવા માટે એ ગણિત તો બુદ્ધિવર્ધક છે, જ્ઞાનવર્ધક છે, એનાથી બૌદ્ધિક વિકાસ, માનસિક શક્તિનો વિકાસ થાય છે. ત્યારે બહુ જ મહત્વના વિષયને આપણે પોતાનો બનાવીએ અને એના થકી આપણો સર્વાંગીણ વિકાસ કરીએ, એવા એક હેતુથી આ ગણિતની રચના કરી છે, ગણિત પુસ્તકની રચના કરી છે. આ પુસ્તકમાં 428 વૈવિધ્યપૂર્ણ ગેમોનું સંકલન કર્યું છે. ખૂબ મજા આવે એવી અલગ અલગ પ્રકારની ગેમો છે. એને માત્ર વર્ગખંડમાં જ નહીં પણ ક્યાંક પિકનિકમાં ગયા હોય તો પણ સહજ રીતે ગણિત રમતા રમતા કેમ ગમતું કરી શકાય, જ્ઞાન સાથે કેમ ગમત કરતા કરતા કેમ જ્ઞાન મેળવી શકાય, એવી રચનાઓ આ અંક અષ્ટકમમાં. Safmax packaged drinking water. Daryalal Beverages. Safmax Madhapur Bhuj Kutch. Email daryalal_beverages@yahoo.com. Safmax contact 02832 242201. Safmax Daryalal Beverages. આત્મહત્યા દિનની ઉજવણી કરાઈ તે અંતર્ગત ભુજના સહયોગ હોલ ખાતે પ્રદર્શની યોજવામાં આવી. એટલે ગઈકાલે જે વિશ્વ આત્મહત્યા અટકાવ દિવસ હતો એની ઉજવણી ડિસ્ટ્રિક્ટ એડ્યુકેશન ઓફિસ, હોમ ફાઉન્ડેશન અને માનસિક આરોગ્ય હોસ્પિટલના સહયોગથી જે રેલી બહાર પડી હતી તેના સાથે જ આજનો દિવસ જે છે એની આ જે પ્રદર્શન છે, પોસ્ટર પ્રદર્શન, એ અમે યોજ્યો છે. હોમ ફાઉન્ડેશન તરફથી આ પોસ્ટરનું અમને લાભ મળ્યો છે અને હોમ ફાઉન્ડેશનનું મિશન છે કે માનસિક આરોગ્ય વિશે લોકોની જાગૃતિ વધે. તેઓમાં જો આપઘાતનું પ્રવૃત્તિ બળી રહ્યા હતા કચ્છ જિલ્લામાં, તે સંદર્ભમાં વિવિધ સ્થળો ઉપર સેમિનારો સ્કૂલોમાં જઈને યોજાયા છે. આ એની એક કડી રૂપે આમ નાગરિકોમાં પણ જનજાગૃતિ बढ़े અને આપઘાતનું ઘટના કચ્છમાં અટકાવી શકાય, આ રીતે અમે એક પ્રદર્શની સહયોગ ભવન ખાતે યોજ્યા છીએ, જેમાં આમ લોકોથી વિનંતી છે કે આ પ્રવૃત્તિમાં આવીને માહિતી લે અને આપણા હેલ્પલાઇનનો નંબર પણ અમે લોકો એના આપીએ છીએ. શું આપ આપના સપનાના ઘરને હકીકતનું રૂપ આપવા ઈચ્છો છો? તો હવે આપણા માટે છે એક ખુશ ખબર. ગોકુલધામ સોસાયટી આપશે આપના સપનાને હકીકતનું રૂપ. ટાઈપ A, ટાઈપ B, ટાઈપ C તેમજ ટાઈપ D દરેક પ્રકારના ઘર ઉપલબ્ધ. તો આપણા મનગમતા ઘરની બુકિંગ માટે આજે જ સંપર્ક કરો ગોકુલધામ સોસાયટીનો. ભૂકંપ પ્રૂફ બાંધકામ, વિટ્રીફાઈડ ટાઇલ્સ નું ફ્લોરિંગ, કિચનમાં માર્બલ પ્લેટફોર્મ, ફુલ્લી ગ્લેઝ ટાઇલ્સ વાળા બાથરૂમ, ડેકોરેટિવ મેઇન ડોર, એલ્યુમિનિયમ
સેક્શનના બારી દરવાજા, એટલું જ નહીં ખુલ્લા હવા ઉજાસ વાળું કુદરતી સૌંદર્યસભર વાતાવરણ સાથે બાજુમાં વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ ખરું જ. તમારા સપનાના ઘરને તમારું બનાવવા માટે આજે જ બુકિંગ કરાવો ગોકુલધામ સોસાયટીમાં. સ્થળ ગોકુલધામ સોસાયટી, સર્વે નંબર 402, સર્વોદય સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર. સંપર્ક યદુનંદન ડેવલપર્સ, ફર્સ્ટ ફ્લોર, યદુનંદન ચેમ્બર, નવા બસ સ્ટેન્ડ સામે, માધાપર, જુનાવાસ. કોન્ટેક્ટ નંબર 02832242425. ઈમેલ yadunandan.developers@gmail.com. પૂર્વ રેલવે મંત્રી દિનેશ ત્રિવેદી માંડવીની મુલાકાતે ગુરુકુળના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું. પ્રોગ્રામ જેવું કંઈ નહોતું, ખાલી યુવક લોકો, સ્ટુડન્ટ, છાત્રો બધાએ મળવા માંગતા હતા. અને મને આશા છે કે હિન્દુસ્તાનનું પરિવર્તન હંમેશા નવા વિચારો અને જેનું મન સાફ હોય, મસ્તિષ્ક સાફ હોય, ત્યાંથી જ નવા વિચારો આવશે. એટલે આજે હિન્દુસ્તાનનું પરિવર્તન છાત્રો જ કરશે. એટલે એ લોકો સાથે એક મુલાકાત હતી અને બસ એ જ હતું. બજેટમાં એક એવી વાત હતી કે કચ્છમાં રેલવેની બોગીની કંપની સ્થપાશે, એ વાત હજી સુધી હોમ છે કે સ્થપાઈ છે ખરી? મારો ફરજ હતો રેલવેનું બજેટ દેવાનો. મેં રેલવેનું બજેટ દઈ દીધું છે. હવે સરકાર ઉપર છે અને કચ્છના લોકો ઉપર છે. એ હવે મેં વાત કરું કે મારું કામ મેં કરી દીધું. હું મારા તરફથી એક MP તરીકે ફોલોઅપ કરીશ, પણ કચ્છના લોકોએ બી અલર્ટ રહેવું પડશે અને એ લોકોને બી વારી ઘણી સરકારને માંગણી કરવી પડશે કે ભાઈ આ બજેટમાં આવેલું એ ક્યારે થશે. એટલે અહીંયાના ગુજરાતના MP છે એ લોકોને બી આગળ ધક્કો મારવો પડશે. જો આ દેશમાં બધી જગ્યાએ ટ્રેન આવી જોઈએ, આપણા બોર્ડરમાં બી ટ્રેન આવી જોઈએ, પણ સાધનની કમી છે. અને જ્યાં સુધી સાધનની પૂર્તિ નહીં થાય, કાં તો સરકાર આપે સાધન, સાધન એટલે પૈસા, કાં ફેર અને ફ્રેટ આપણે વધારવું પડશે, આપણી આમદાની વધારવી પડશે. જો કાંઈ નહીં કરો તો આવવાવાળા દિવસોમાં મને ખબર નથી ટ્રેનની શું હાલત થશે. ભુજના ભીડગેટ પાસે ગુલજારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ શાળા નંબર 3 અને રહેવાસીઓ દ્વારા ગુટકાનું દહન કરી ગુટકા પ્રતિબંધને આવકાર અપાયો. ગુલજાર સમિતિ, ગુલજાર મુસ્તફા સમિતિ તેમજ ભીડ વિસ્તારના બધા આગેવાનો સંયુક્ત ક્રમે અમે આજે માનનીય મુખ્યમંત્રી ગુટકા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. એટલે બાળકોને, વિસ્તારના વાલીઓને આજે વ્યસન મુક્તિમાંથી મુક્ત કરવા માટે અમે આજે અભિયાન શરૂ કરી બધાને રેલી રૂપે શુભેચ્છા આપી. ભાઈ હવે આજથી આપણે વ્યસનમાંથી મુક્ત થઈએ, કોઈ પણ પ્રકારનું આજથી વ્યસન બંધ કરીએ. ને માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે ઝુંબેશ છે, ઝુંબેશને આપણે ટેકો આપી. આ ગુલજારે મુસ્તફા સાનોદાની ટ્રસ્ટ થ્રુથી આ કરવામાં આવેલો છે કાર્યક્રમ કે આ ગુટકા વ્યસન મૂકવામાં આવે છે કે તમામ માણસોને આ કેન્સરની બીમારી વધી જાય છે. આ ગુટકાથી કેમિકલ એવા આવે છે કે શરીરના અંદર બીજા પણ હાડકાઓમાં પણ બીમારીનો પ્રમાણ વધી જાય છે. આ ગુટકા ગુજરાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભાઈએ આ ઝુંબેશ કાઢ્યો તો બહુ સારામાં સારો છે અને બહુ સારામાં સારો કહેવાય કે આજથી ગુટકા માટે પ્રતિબંધ લાગે અને અમુક બીજી પણ વસ્તુ તમાકુ છે એના માટે પણ પ્રતિબંધ લાગવો જોઈએ. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.